નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, સુપ્રભાતમ. તો મિત્રો આજે આપણે નવા ટોપિક સાથે મળી રહ્યા છીએ. નાનો એવો ટોપિક છે, બરોબર. તો મિત્રો હવે ફેબ્રુઆરીની અંદર મિત્રો સીસીની એક્ઝામ હજી બાકી છે, એટલે આપણે માર્ચની આપણી એક્ઝામ જે છે માર્ચમાં આવે તેવી ગણતરી રાખીશું, બરોબર છે. થોડું વહેલા મોડા થઈ શકે, એવું બની શકે કે વહેલા પણ આવી શકે, થોડું લેટ પણ જઈ શકે, પરંતુ માર્ચની અંદર મિત્રો કન્ફર્મ આપણે ગણી શકીએ, બરોબર. મને જે કઈ સોર્સથી જે કઈ ન્યૂઝ મળ્યા છે, બરોબર, તે હું તમને જણાવું છું. તો મિત્રો આપણે 5 મહિના પહેલા શરૂ કરેલી સફર મિત્રો ધીરે ધીરે અંત તરફ જઈ રહી છે. ઘણા લોકોએ દિવસ રાત મહેનત કરી છે, બરોબર. ઘણા લોકોએ પોતાના રોજિંદા જીવનમાં જોબની સાથે સાથે રીડિંગ કર્યું છે. આ કરતા કરતા તે કરતા કરતા રીડિંગ કરી લીધું છે, અને ઘણા લોકોએ હજી રીડિંગ સ્ટાર્ટ નથી કર્યું. તો મિત્રો હવે મેં મારાથી થતો દરેક પ્રયત્ન કરી લીધો છે તમને મદદ કરવાનો, બરોબર છે. મારી ઈચ્છા હતી કે દરેક વ્યક્તિ જે છે એ આ વસ્તુનું ગાઈડન્સ મેળવે, અને મેં એનો પ્રયત્ન કર્યો છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે મેં તમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે મિત્રો જે કાંઈ વસ્તુ કરી છે, બરોબર, તે એન્ડ ઉપર આવી ચૂકી છે, અને મારો રોલ હવે અહીંયા પૂરો થતો જાય છે. તો મિત્રો એ પહેલા આપણે થોડી નજર મારી લઈએ આપણે શું શું કર્યું, પછી લાસ્ટમાં હું તમને સમજાવું, બરોબર છે, કે હવે તમારે આગળ શું કરવું શું નહીં, બરોબર છે. ચાલો મિત્રો, તો આજથી 4 મહિના પહેલા ઓગસ્ટ મહિનાની અંદર 29 ઓગસ્ટની આજુબાજુ મિત્રો જે છે એ નોટિફિકેશન આવી હતી આપણી ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની. આ લેબોરેટરી ટેકનિશિયન, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના બધા ગ્રુપની, સર્ચર, ફિંગરપ્રિન્ટ, જુનિયર, સિનિયર, પોલીસ ફોટોગ્રાફર, બરોબર, સાયકોલોજીની પણ વેકેન્સી છે, બરોબર. જેનો મેં ફર્સ્ટ વિડીયો મૂક્યો એટલે બહુ બધા લોકોએ જે છે એમાં ઘણા બધા પ્રશ્નો કર્યા. તો મિત્રો આપણે ત્યારથી મિત્રો શરૂ કર્યું. તો સૌથી પહેલા બધાનો પ્રશ્ન તો સિલેબસ. તો મિત્રો હું ઓલ્ડ સિલેબસ લઈને આવ્યો હતો તમારી માટે, બરોબર, જે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનો જ હતો, જૂનો હતો. અને મેં ત્યારે તમને કીધું હતું કે સિલેબસ આ જે છે મિત્રો સેમ ટુ સેમ 80 થી 90%. અને મિત્રો જ્યારે પણ નવો સિલેબસ આવ્યો એમાં કાંઈ પણ ચેન્જ વગર કોપી પેસ્ટ આવેલો છે મિત્રો, બરોબર છે. તો મારાથી એટલો મેં પ્રયત્ન કર્યો હતો કે તમે અગાઉ રીડિંગ સ્ટાર્ટ કરી દો. પછી બધા જ મિત્રોએ કીધું લેક્ચર સ્ટાર્ટ કરો, તો લેક્ચરની વિડિયો લેક્ચરની સિરીઝ સ્ટાર્ટ આપણે કરી ચૂક્યા, બરોબર છે મિત્રો. અને એની અંદર વાત કરીએ તો આપણે મિત્રો મેથેમેટિક્સ જે છે પૂરું કર્યું, રીઝનિંગ ની અંદર પણ ઓલમોસ્ટ પૂરું કરી નાખ્યું, પોલિટી એટલે કે બંધારણ જે છે એમાં પણ ઓલમોસ્ટ પૂરું કરી લીધું છે, બરોબર છે. હવે મિત્રો અહીંયા રીઝનિંગ નો એકાદો લેક્ચર છે, પોલિટી ભારતના બંધારણનો જે આમુખ ને એવા છે 1-2 લેક્ચર બાકી છે, બરોબર છે, વધારે કઈ બાકી છે નહીં. પછી મિત્રો બાયોલોજી ની અંદર પણ અને કેમેસ્ટ્રી ની અંદર પણ થોડો જે છે મિત્રો તમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ મિત્રો લેક્ચર હતા તેની સાથે સાથે જેમ કે મેથેમેટિક્સ, રીઝનિંગ, બંધારણ જેવા સબ્જેક્ટ જે છે એમની ટેસ્ટ સિરીઝ પણ મિત્રો આપણે ટેલિગ્રામ ની અંદર મૂકતા હતા, જેથી તમે રીડિંગ કરો છો, તમે લેક્ચર જોવો છો, તેમાંથી તમે કેટલી વસ્તુ જે છે ગેઇન કરી છે, તમારો ગ્રાસ્પિંગ પાવર કેવો છે તેનો આઈડિયા તમને આવે. ત્યારબાદ મિત્રો ઓફિશિયલ સિલેબસ આવ્યું, બરોબર, જેની અંદર મિત્રો મેથ્સ, રીઝનિંગ, પોલિટી એ બધા સબ્જેક્ટ તો આપણને ખબર જ હતી, બરોબર. આપણે જે જૂના સિલેબસ પ્રમાણે કર્યું તે જ પ્રમાણે સિલેબસ આવ્યો. પરંતુ અહીંયા મિત્રો લેંગ્વેજના જે છે મિત્રો થોડા ઇશ્યુ બન્યા. જેમ કે મેથેમેટિક્સ, રીઝનિંગ, જે છે એ આપણે ગુજરાતીમાં ધાર્યું હતું, બરોબર, તે જે છે મિત્રો ઇંગ્લિશ ની અંદર આવ્યું. અને હજી મિત્રો એની શક્યતા છે મિત્રો, અરજી કરેલી જ છે મિત્રો. બોર્ડ જે છે વહેલા મોડા આપણને હકારાત્મક પ્રતિસાદ આપે, ગુજરાતીની અંદર આપે મેથેમેટિક્સ, રીઝનિંગ એવી આશા રાખી છે. મારા પ્રયત્નો હજી એના માટે શરૂ છે. એ સિવાય મિત્રો બાયોલોજી, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, રીઝનિંગ, બંધારણ, બરોબર, આ બધા જ ની પીડીએફ મિત્રો મેથેમેટિક્સ ની નીરજ ભરવાડ સર ની, રીઝનિંગ ની નીરજ ભરવાડ સર ની આખી પીડીએફ મિત્રો મેં આપણા ગ્રુપમાં મૂકી હતી. જેટલા લોકો કરે છે બધાએ જોઈએ. પોલિટિક્સ ના મિત્રો થોડા ને થોડા મૂક્યા છે, બરોબર. બાયોલોજી ની અઢળક પીડીએફ મૂકી છે, બરોબર. કેમેસ્ટ્રી ની પણ થોડી ને થોડી મૂકી છે. હવે મિત્રો બધું મટીરીયલ જેટલું મારાથી થતું હતું બધું મેં તમને પ્રોવાઈડ કર્યું. પરંતુ પ્રશ્ન એવો હતો કે આપણા સિલેબસ પ્રમાણે એક જ બુક ની અંદર હોલ સિલેબસ આવી જાય તો અમારે અલગ અલગ 5-6 બુક જોવીની એવી બુક નથી માર્કેટમાં, જેની માટે મિત્રો આપણે 4 મહિના માર્કેટમાં કોઈ બુક આવે એની રાહ જોઈ, પરંતુ કોઈ બુક ના આવી મિત્રો. એટલે મેં પછી મારા જે કઈ સિનિયર ને બીજા લોકો જે છે એની સાથે કોન્ટેક્ટ કર્યો અને આપણે સ્પેશિયલ આપણી માટે બુક જ બનાવી લીધી.
બુક બનાવી તો ખરી મિત્રો, પણ મેં જે લોકોએ બુક બનાવી એની સામે ક્રાઇટેરિયા રાખ્યો કે આપણે કોઈ પણ બિઝનેસ પોઈન્ટ થી મિત્રો આપણે નથી કરવાનું. લોકો માર્કેટની અંદર 500 499 ની અંદર પાર્ટ એ પાર્ટ બી એ રીતના મૂકતા હોય છે, બરોબર. એનું કન્ટેન્ટ પણ સારું છે, પરંતુ દરેક વિદ્યાર્થી આ પરચેસ કરી શકે એવું પોસિબલ નથી, બરોબર છે. એટલે મેં કીધું માત્ર 100 રૂપિયાની અંદર દરેકે દરેક સબ્જેક્ટ આવી જવો જોઈએ, બરોબર. જેમ કે કેમેસ્ટ્રી લેબ ટેકનિશિયન તો 100 રૂપિયામાં જ આવો. 100 રૂપિયાથી એક વધારે 1 રૂપિયો પણ તમે વધારે કહેશો તો મારે આ બુક જોતી નથી. અને એ લોકોએ પણ એવું કોઓપરેટ કર્યું મિત્રો, માત્ર 100 રૂપિયાની અંદર બુક્સ જે છે આપણને અવેલેબલ કરી, બરોબર છે મિત્રો. તો હવે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચ્યા. તમારો એટલે કે આપણો આજે 3 થી 4,000 વિદ્યાર્થીઓ, હું આપણો આખો પરિવાર બની ગયો છે મિત્રો. બધા એકબીજાના ટેકે ચાલતા આવ્યા છે, બરોબર. હવે મિત્રો આપણે આગળ પણ ચાલવાનું છે. એ પહેલા નજર મારી લઈએ કે કઈ કઈ બુક્સ જે છે એ મિત્રો આપણે લાવી ચૂક્યા છે. સૌથી પહેલા મિત્રો બાયોલોજીની સાયન્ટિફિક આસિસ્ટન્ટ આવી ચૂકી છે. લેબોરેટરી ટેકનિશિયન મિત્રો આવી ચૂકી છે. જે લોકોને નથી આઈડિયા તે એકવાર ચેક કરી લેજો મિત્રો. લેબ આસિસ્ટન્ટ બાયોલોજીની છે એ આવતા 2 દિવસની અંદર આવશે, બરોબર. આવતા 2 દિવસની અંદર તમને મળી જશે. ત્યારબાદ મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી આવી ચૂકી છે. લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રી પણ આવી ચૂકી છે. અને લેબોરેટરી આસિસ્ટન્ટ જે છે મિત્રો 4 દિવસની અંદર મિત્રો તમને મળી જશે, બરોબર છે. ત્યારબાદ ફિઝિક્સ ની અંદર વાત કરીએ મિત્રો તો લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ આ બંને બુક જે છે મિત્રો આવી ચૂકી છે. અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ ફિઝિક્સ જે છે એ 1 વીક ની અંદર મિત્રો આવી જશે, બરોબર છે મિત્રો. તો આપણે ટોટલ 6 બુક જે છે અવેલેબલ કરાવી ચૂક્યા છે અને અઢળક વિદ્યાર્થીઓએ લીધી છે અને રિવ્યુ આપ્યા છે. સર એવા રિવ્યુ આપ્યા છે કે ખરેખર કોઈક વાંચે તેમ થાય બા આ તો વધી ગયું, આટલા બધા થોડા વખાણો. મને ખુદને એવું લાગ્યું, પણ નહીં, એ લોકોને એવી યુઝફુલ બની છે. શોર્ટમાં છે, એમસીક્યુ મળી ગયા છે, દરેક ચેપ્ટર વાઇઝ થિયરી પછી એમસીક્યુ, એટલે કોઈ પ્રશ્ન જ નથી રહેતો કે કન્ટેન્ટનો એક પણ ટોપિક બાકી રહી જાય, બરોબર. અને જે લોકોએ બનાવ્યું છે એ લોકોએ એવું કોઓપરેટ કર્યું છે અને વિદ્યાર્થીઓએ પણ સારો રિસ્પોન્સ આપ્યો છે. ત્યારબાદ મિત્રો હવે જે આપણે બાકી છે 1 2 ને 3 આ બુક બાકી છે. એ સિવાય મિત્રો સર્ચર, જુનિયર ફિંગરપ્રિન્ટ, સિનિયર ફિંગરપ્રિન્ટ, પોલીસ ફોટોગ્રાફર, બરોબર. આમાંથી ફિંગરપ્રિન્ટ અને સર્ચર જે છે મિત્રો કોમન કોર્સ છે, એટલે કે દરેક વિદ્યાર્થી એમાં એપ્લાય કરેલું છે, કારણ કે બેચલર ડિગ્રી ઉપર છે ને. સિનિયર જે ફિંગરપ્રિન્ટ છે તે માસ્ટર પર છે, બાકી આ બંને તો બેચલર પર છે. તો મિત્રો એની બુક પણ આપણે માર્કેટમાં લાવી નાખશું. 1 થી 2 વીક ની અંદર મિત્રો તમને બધી બુક પ્રોવાઈડ કરી દઈશું. પરંતુ મિત્રો કમેન્ટ કરજો તમારે બુક જોઈએ તો. ખરેખર જો એની જરૂરિયાત ન હોય તો આપણે કોઈ પણ વ્યક્તિને બહારથી લાવીને કહેવું નથી, બરોબર છે મિત્રો. ખાસ છેલ્લી જે મિત્રો હવે લેબોરેટરી આસિસ્ટન્ટની બુક આવે છે તેમાં મારું ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે. બુક બનાવવામાં મેં થોડું ગાઈડ કર્યું છે, સુધારે વધારે મને એવું લાગે એ પણ મેં કર્યા છે. લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી. હવે મિત્રો મુખ્ય પ્રશ્ન આપણો એવો છે કે મારાથી થતી બધી જ હેલ્પ કરી લીધી છે, બરોબર. હવે મિત્રો તમે કહો, તમને મારા પાસે શું એક્સપેક્ટેશન છે? શું ટેસ્ટ સિરીઝ જોઈએ છે? કારણ કે મિત્રો મને કીધું હતું ટેસ્ટ સિરીઝ, પણ લોકોનો રિસ્પોન્સ ના આવ્યો સરખો, એટલે પછી મેં મુલતવી રાખી દીધું, બરોબર. શું રિવિઝનના વિડિયો લેક્ચર જોઈએ છે મિત્રો, કે બીજી કોઈ વસ્તુના લેક્ચર જોઈએ છે? તમે કયો એ હું કરી આપીશ મિત્રો, પણ મને આઈડિયા હોવો જોઈએ કે હવે તમે મારી પાસેથી આ એક્સપેક્ટેશન રાખો છો, બરોબર. જો કોઈ વ્યક્તિ એમ કે બાયોલોજી વાળા કે સર આપણે ઝડપથી 15-20 દિવસની અંદર હોલ લેબોરેટરી કોઈ પણ ટેકનિશિયન હોય તો એનો હોલ સિલેબસ આપણે રિવિઝન મારું, તો હવે આપણી પાસે બુક પણ છે, સિલેબસ પણ છે, બરોબર. માત્ર ઝડપથી રિવિઝન મારવાનું છે, સમજતા, બરોબર. તો એ પણ મિત્રો આપણે કરી લઈશું, બરોબર. પણ તમે મિત્રો કમેન્ટ્સમાં કરજો. મારાથી થતો બધો જ પ્રયત્ન કર્યો છે, મેં તમને સપોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો તમે પણ થોડો ઘણો સપોર્ટ રાખજો મિત્રો. આવી જ રીતે આપણે આપણી ચેનલ ફ્રી એજ્યુકેશનલ ચેનલનું મારું એક ડ્રીમ છે, એ પણ મિત્રો પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ. અને લોકો બને એટલા વધારે જોડાય મિત્રો. ટેકનિકલ ભરતી તો દરેક પ્રકારની મિત્રો આપણે જે છે અહીંયા કરીશું. હજી 2025માં પંચાયતની મિત્રો આવશે, તો આપણે એના માટે પણ જોરદાર મહેનત કરવાની છે, બરોબર મિત્રો. તો કમેન્ટમાં જણાવો હવે તમે મારા પાસે શું એક્સપેક્ટેશન રાખો છો, બરોબર. આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.